સૌરાષ્ટ્રમાં જે ખેડૂતોએ લસણના પાકનું કર્યું વાવેતર એમની ખુશીનો નથી કોઈ પાર, કેમ કે રાજકોટ અને ગોંડલ માર્કેટયાર્ડમાં લસણના મળી રહ્યા છે રેકોર્ડ બ્રેક ભાવ। એક મણના ભાવ 5,000 થી 7,000 સુધી પહોંચતા ખેડૂતો માટે લસણ જાણે સફેદ સોનું સાબિત થઈ રહ્યું છે। છેલ્લા 5 વર્ષથી ખેડૂતોને લસણના પોષણક્ષમ ભાવ મળતા નહોતા, જેને લઈને ખેડૂતોએ લસણનું વાવેતર પણ ઓછું કર્યું, પણ હવે રેકોર્ડ બ્રેક ભાવ મળતા ખેડૂતો છે ખુશખુશાલ। સામાન્ય રીતે ખેડૂતોને લસણના મણ દીઠ 400 રૂપિયા ભાવ મળતો હતો। આજે સ્થિતિ એવી સર્જાઈ છે કે લસણના 1 કિલોના ભાવ 400 રૂપિયા થયા છે। વેપારીઓનું માનવું છે કે 1 કે 1.5 મહિના પછી સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં લસણની મોટા પ્રમાણમાં આવક થશે। એ સમયે ભાવમાં થોડો ઘટાડો થશે। જો કે આ વર્ષે લસણના ભાવ જળવાઈ રહેશે, કેમ કે ગત વર્ષની તુલનાએ 40% જેટલું વાવેતર ઓછું હોવાના કારણે ઉત્પાદન પણ ઓછું થશે। પહેલી વાર સાંભળ્યું કે લસણનો ખાચો પડ્યો। ખાચો મતલબ નવું લસણ પાકીને માર્કેટમાં આવે એની પહેલાં જૂનું પૂરું થઈ ગયું। મેઇન કારણ એ છે કે જૂનું જે માર્કેટમાં જરૂરિયાત છે એ જૂનું લસણ નથી, એને કારણે વધારે આ ભાવનો ઉછાળો છે। આવું જાણી શકાય અને જગ જાહેર છે કે નવું લસણ હજી પાકમાં સૌરાષ્ટ્રનું લસણ તો હજી માનો ને કે એપ્રિલમાં આવશે। સાચું, માર્ચથી એપ્રિલ હજી 1.5 મહિનાનું લસણ ક્યાં લેવા જવું।